નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે। આ બજેટમાં મુખ્યત્વે મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે અનેક મોટી જાહેરાત કરાઈ છે। આ સિવાય અન્ય ક્ષેત્રોને પણ આવરી લીધા છે। લોકો ઘણીવાર બજેટ વિશે ચર્ચા કરે છે, પરંતુ બજેટમાં પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની ગણતરી સમજી શકતા નથી। સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં તમારા માટે શું છે તે યોગ્ય રીતે સમજવા માટે તેના દરેક પાસાની ગણતરીને સમજવી મહત્વપૂર્ણ છે। ત્યારે સમજીએ કે સરકાર પૈસા ક્યાંથી લાવે છે અને આ રૂપિયો ક્યાં ખર્ચ થાય છે। જો આપણે આંકડા ઉપર નજર કરીએ તો સરકારને સૌથી વધુ આવક એ આવકવેરા વિભાગમાંથી થાય છે। ગયા બજેટમાં શેર કરાયેલા ડેટા મુજબ દરેક રૂપિયાના 27 પૈસા ઉધાર અને અન્ય જવાબદારીઓ દ્વારા એકત્ર કરાયા હતા। લોન પછી સૌથી વધુ રકમ આવકવેરા દ્વારા સરકારી ખાતામાં એકત્રિત કરાઈ હતી। આ વસ્તુમાંથી દરેક રૂપિયામાંથી 19 પૈસા સરકારી ખાતામાં આવ્યા। ત્યારબાદ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને અન્ય ટેક્સની વસૂલાતમાંથી 18 લાખ રૂપિયાથી વધુની આવક થઈ। કંપનીઓ પર લાદવામાં આવતા કર અથવા કોર્પોરેશન ટેક્સ દ્વારા સરકારે તેના ખાતામાં જમા થતા દરેક રૂપિયામાંથી 17 પૈસા એકત્રિત કર્યા। બજેટ 2024ના ડેટા અનુસાર સરકારે કર સિવાયના અન્ય સ્ત્રોતો દ્વારા 1 રૂપિયાના 9 પૈસા એકત્રિત કર્યા। તેમજ યુનિયન એક્સાઇઝ ડ્યુટીમાંથી 5 પૈસા સરકારી ખાતામાં આવ્યા અને કસ્ટમ ડ્યુટીની વસૂલાતમાંથી 4 પૈસા આવ્યા। નોન ડેટ કેપિટલ રિસિપ્ટ્સ હેઠળ સરકારે દરેક રૂપિયામાં 1 પૈસાની કમાણી કરી। પાછલા બજેટના ડેટા પ્રમાણે સરકાર પાસે આવતા દરેક રૂપિયામાંથી 19 પૈસા લોન પર વ્યાજ ચૂકવણી પાછળ ખર્ચ થાય છે, તો 21 પૈસા રાજ્યોના કર અને ફરજોના હિસ્સા હેઠળ જાય છે। સરકાર તેને મળતા દરેક રૂપિયાના 16 પૈસા કેન્દ્રીય યોજનાઓ પાછળ ખર્ચ કરે છે, તો સંરક્ષણ પાછળ 8 પૈસા ખર્ચ થાય છે। નાણાપંચ અને અન્ય વસ્તુઓમાં ફક્ત 8 પૈસા ખર્ચાય છે। સરકાર સબસિડી પર 6 પૈસા ખર્ચ કરે છે। સરકાર 1 રૂપિયામાંથી 4 પૈસા પેન્શન પાછળ ખર્ચે છે, તો સરકારની આવકના દરેક રૂપિયામાંથી 9 પૈસા અન્ય વસ્તુઓ પાછળ ખર્ચવામાં આવે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।